સ્વાગત છે। આજે તારીખ 18 જૂન 2024 ને મંગળવાર। જોઈએ આજના હવામાન સમાચાર। તે પહેલા ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। રાજ્યમાં હાલ હળવાથી ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યના કેટલાય વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આગામી 7 દિવસ વરસાદની આગાહી કરતા હવામાન વિભાગે જણાવ્યું છે કે ગુજરાતમાં ચોમાસું હજી દક્ષિણ ગુજરાત સુધી જ આવ્યું છે। હાલ જે વરસાદ થઈ રહ્યો છે તે સાયક્લોન સર્ક્યુલેશનના કારણે થઈ રહ્યો છે, તેમજ આજે પણ દાહોદ, છોટાઉદેપુર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્ર કચ્છ તેમજ રાજકોટ, પોરબંદર, અમરેલી, ભાવનગર તથા જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, દ્વારકા, દીવ તથા કચ્છના છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવી સાથે હળવાથી મધ્યમ અને અમુક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તેમજ ગુજરાતમાં 22 જૂન પછી ચોમાસાનો વરસાદ આગળ વધે તેવી શક્યતાઓ છે। 22 થી 25 જૂન વચ્ચે ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે। તેમજ ગુજરાતમાં વરસાદની આગાહી પ્રમાણે વિવિધ શહેરોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે, જેમાં ગઈકાલે નર્મદાના રાજપીપળામાં પવન સાથે ભારે વરસાદ વરસ્યો હતો, તેમજ રાજપીપળાના આસપાસના સહિત ગામડામાં પણ વરસાદ વરસ્યો હતો, તેમજ અમરેલીમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો। અમરેલીના લાઠી, લીલિયા, બાબરા તેમજ સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો, તેમજ રાજકોટમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો। રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો। રાજ્યના ઘણા જિલ્લાઓમાં વરસાદની માહોલ જોવા મળી રહ્યો છે। સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। દેવભૂમિ, દ્વારકા અને ખંભાળિયામાં 6 કલાકમાં 9.5 ઇંચ વરસાદ વરસ્યો છે। 24 કલાકમાં 10 જિલ્લામાં વરસાદ પડ્યો છે, તેમજ રાજ્યના 25 તાલુકામાં વરસાદ નોંધાયો છે, તેમજ પોરબંદરમાં 3 ઇંચ, રાણાવાવમાં 1.5 ઇંચ, જ્યારે ભાણવડમાં 2.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, તેમજ જૂનાગઢ, માણાવદર, માંગરોળ, કેશોદ, જામજોધપુર, કોટડા, સાંગાણી, મોરબી, પરધ્રી અને કુતિયાણામાં પણ હળવાથી ભારે વરસાદી ઝાપટા પડ્યા હતા। તો મિત્રો, ફરી મળીશું નવી અપડેટમાં। જોતા રહેજો ખેડૂત ઉત્સવ ચેનલ।